આજકાલની છોકરીઓને કહેવાનું કે તમારી મરજી હોય તો જ મેરેજ કરજો, મા બાપના દબાણથી મેરેજ ના કરતા. તમને ખબર છે એકવાર ત્યાંથી તમે નીકળી જશો ને પછી તમારું કશું ત્યાં નહીં આવે. તમને ત્યાં પારકી કહેશે. તમને ગમે છે? કોઈ તમને પારકું કહે છે? જેણે તમને જન્મ આપ્યો છે એ જ લોકો પછી તમને પારકી શબ્દ તમારા માટે વાપરશે. કેવું લાગશે? વિચારો તો ખરા. આવું થાય છે, આપણા સમાજમાં આ જ થાય છે અને તેની તૈયારી રાખવી પડશે જો મેરેજ કરશો ને તો. અને મન હોય તો જ કરજો, નહીંતર મા બાપના દબાણમાંથી તો સાવ ના કરતા. તમને હજી કહી દઉં છું. હા, અને પછી તમને ત્યાં ફાવશે નહીં, અથવા તો કોઈક મનમેળ નહીં હોય, અથવા તો પછી તમને એમ થશે કે હવે આ મારા માટે આ મેરેજ બરાબર નથી. તમે ત્યાંથી નીકળવા માટેની તમે જે કોશિશ કરશો, જેમ કે ડિવોર્સ છે કે કંઈક અલગ કોઈ ડિસિઝન લેવો તમારે પડશે, તો તમારા પેરેન્ટ્સ તમારો સાથ નહીં આપે, તમે એકલા પડી જશો. યાદ રાખજો. ત્યાંથી તો તમને કાઢી જ મૂકી છે એમ જ સમજી લેજો. તમને જે બોરિયા બિસ્તરા આપીને જ મેરેજમાં જે આપી દીધું, પતી ગયું. કોઈને તમારા માટે લાગણી નહીં હોય. જે મેરેજમાં જે બધા પોકમાં મૂકીને જે બધા રડતા હતા ને, હા મારી દીકરી, મારી બેન ને મારી પૂંછડી, મારી ઢેંકણી, એ જે રડતા હતા ને પોક મૂકી મૂકીને, એ ખાલી ઢોંગ જ હતો. એકવાર તમારા ત્યાં ડિવોર્સ થયા તો ત્યાં તમને હેરાન કરતા હોય ને સાસરીમાં, અને પછી તમે પાછા આવીને જરા જોઈ લે, ખબર પડી જશે કેટલી લાગણી છે. આ તો ખાલી બધા નાટકો છે, બધા દુનિયાને દેખાડવાના, બાકી હકીકત કશું છે જ નહીં. જોઈ લેજો, વિચારીને કરજો. જે કરો ને એના કરતાં છે ને ભણો, રૂપિયા કમાઓ અને તમારા પગભર થાવ. બીજું કંઈ જ નહીં છે ને. કોઈનું બહુ સાંભળવાનું નહીં. તમે તમારી રીતે ડિસિઝન લો. લોકો એમ કહે હા ભાઈ મા બાપ તમારું સારું જ ઈચ્છે. હા ભાઈ સારું જ ઈચ્છે. પાત્ર સારું નીકળ્યું તો વાંધો નથી, ખરાબ નીકળશે તો મદદ કરશો એમાંથી બહાર નીકળવાનું. તમારા ઘરે પાછી આવશે તો તમે રાખશો કે ખાલી મેણા ટોણા મારીને એને ખાલી 2 ટાઈમનો રોટલો જ આપશો? હા, તૈયારી છે તમારી લાઈફ ટાઈમ એને પાછી રાખવાની? નહીં ને, તો પછી એને એની રીતે જીવવા દો.